વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે નોટિસ ફટકારી। વાઘોડિયાના મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી આપવાના મુદ્દે ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે। સાથે જ 3 દિવસમાં સમગ્ર મામલે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે। ચૂંટણી પંચ દ્વારા ધારાસભ્યના ધમકીભર્યા વિડીયોની પણ તપાસ કરાશે। આ તરફ કોંગ્રેસે પણ મતદારોને ધાક ધમકીની ફરિયાદો પર પગલાં લેવાની તૈયારી દર્શાવી। મહત્વનું છે કે તાજેતરમાં મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મતદારોને ધમકીભર્યા અવાજે ભાજપને મત આપવાની અપીલ કરે છે। તેઓ ભાજપને મત નહીં આપો તો ઠેકાણે પાડી દેવાની પણ ધમકી આપે છે। जो नोडल ऑफिसर श्री છે એમને તપાસ સોંપવામાં આવી હતી અને એમની તપાસ રિપોર્ટના આધારે આજે એમને શોકોઝ નોટિસ અમારા તરફથી ઇસ્યુ કરવામાં આવી છે। મેમ જે રીતના આચારસંહિતા ભંગ થઈ છે એવું પુરવાર થયું છે, તપાસ કરવા એપ્લાય કરીને આવે આજે અમે એમને શોકોઝ નોટિસ ઇસ્યુ કરી છે અને પછી જ્યારે ખુલાસો રજૂ થશે ત્યારે અમે ફાઇનલ કન્ક્લુઝન ઉપર આવીશું। એમને નોટિસ મળ્યાથી 3 દિવસના અંદર ખુલાસો રજૂ કરવાનું છે। એક મધુભાઈ નહીં પણ ભાજપમાં આવા અનેક મધુભાઈ છે કે જે લોકો ચૂંટણીઓ જીતવા માટે ક્યાંક ધનથી, ક્યાંક સત્તાના જોરે, ક્યાંક ધાક ધમકી કે દાદાગીરીથી મત લેવાનો પ્રયત્ન કરે છે। પણ ચૂંટણી પંચ પર આપણે સૌ વિશ્વાસ રાખીએ, ન્યાયિક ચૂંટણી થાય અને કોંગ્રેસ પક્ષ ગુજરાતના મતદારો ખુલીને કોઈ પણ જાતના ડર વગર, લાલચ વગર કે કોઈના પણ દબાણને વશ થયા વગર મતદાન કરે એ માટે કોંગ્રેસ પક્ષ ગોઠવશે ને જ્યાં જ્યાં કોઈને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયત્ન થશે તો એનો મક્કમતાથી સામનો કોંગ્રેસનો એક એક કાર્યકર કરશે।